સામી દિવાળીએ ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ કરોડોમાં ઉઠામણું કર્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના વેપારીએ ઉઠામણું કરતા અન્ય વેપારીઓ ચિંતામાં મુકાયા હતા। અંદાજે ₹50 કરોડ રૂપિયામાં ઉઠામણું કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। મોટા વેપારીએ ઉઠામણું કરતા સુરત શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ મામલે સુરત ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાની વાતને સમર્થન આપ્યું અને સરકારે આ બાબતે કડક કાયદો લાવવાની જરૂરિયાત હોવાની વાત કહી હતી। ડાયમંડ ઉદ્યોગ એક બાજુ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સામી દિવાળીએ તેજીના એધાણ વચ્ચે ઉત્તર ગુજરાતના એક વેપારીનું હોંગકોંગમાં ઉઠમણું થયું છે, જેને લઈને તેની સીધી અસર સુરત ડાયમંડ ઉદ્યોગ પર થાય તેવા એધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે દિનેશભાઈ નાવડિયા જોડાયા છે। આપણે સીધી વાત કરીશું। દિનેશભાઈ, હોંગકોંગમાં ઉત્તર ગુજરાતના વેપારીનું ઉઠમણું, શું અસર? છેલ્લા 3 દિવસની અંદર પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આધાર ઉપર ચર્ચાનો માહોલ હતો। મેં પણ ખાતરી કરી ગઈ અને આ સત્ય ઘટના છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી જે પ્રમાણે મંદીના માહોલની અંદર આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે એના ઘણા લોકો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા છે। આવી જ ઘટના હોંગકોંગને એક 50 કરોડની ઉઠવણું કરીને આ માર્કેટનો લાભ લીધો છે, કારણ કે અત્યારે જે દિવાળીનો સમય છે, નાનામાં નાનો વેપારી દિવાળીની અપેક્ષા સાથે કે પેમેન્ટો આવશે, અમે રત્ન કલાકારોનો પગાર કરશું, દિવાળી ઉજવશું, પરંતુ આવો ગેરલાભ ઉઠાવતા આવા તત્વોના કારણે એમની પણ દિવાળી બગડે છે। અને ક્યારેક એવી પણ ઘટના બને છે કે આમના જેમના પૈસા ફસાયેલા હોય એ ખૂબ સારો માણસ અને પોઝિટિવ માણસ હોય કે એને કોઈ પણના પૈસા ખાવા નથી હોતા, જ્યારે એના જ પૈસા ડૂબી જાય પોતાના 100% ત્યારે આત્મહત્યા સુધીનું પગલું પણ ભરતા લોકો ખચકાતા નથી। આ ચિંતાનો વિષય છે, પણ આ ચિંતા કઈ રીતના ઇન્ડસ્ટ્રીમાંથી દૂર કરવી એ પણ એક મનોમંથનનો પ્રશ્ન છે। દિનેશભાઈ, ઉઠમણું થયું છે, તેની અસર શું થશે? મેં અગાઉ કીધું એમ કે જે લોકોના પૈસા ફસાયેલા છે એમની દિવાળી બગડશે, જે તે કારખાનામાં રત્ન કલાકારોનો પગાર એ પેમેન્ટના ડ્યુ ડેટ ઉપર આધારિત હોય એ લોકોને પણ મુશ્કેલીમાં મુકાશે। બિલકુલ, આ હતા દિનેશભાઈ। તેમનું સીધું કહેવું છે કે જે લોકોના પૈસા ફસાય તેમની ચોક્કસ દિવાળી બગડશે, સાથે સાથે તેમની સાથે જોડાયેલા રત્ન કલાકારો કે અન્ય વેપારી તે લોકોની બી હાલત કફોડી બનશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સામી દિવાળીએ ઉત્તર ગુજરાતના હીરા વેપારીએ કરોડોમાં ઉઠામણું કર્યું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। હોંગકોંગ અને મુંબઈમાં ઓફિસ ધરાવતા ઉત્તર ગુજરાતના વેપારીએ ઉઠામણું કરતા અન્ય વેપારીઓ ચિંતામાં મુકાયા હતા। અંદાજે ₹50 કરોડ રૂપિયામાં ઉઠામણું કર્યું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। મોટા વેપારીએ ઉઠામણું કરતા સુરત શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો। આ મામલે સુરત ડાયમંડ ઉદ્યોગના અગ્રણી દિનેશ નાવડિયાની વાતને સમર્થન આપ્યું અને સરકારે આ બાબતે કડક કાયદો લાવવાની જરૂરિયાત હોવાની વાત કહી હતી। ડાયમંડ ઉદ્યોગ એક બાજુ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે, ત્યારે સામી દિવાળીએ તેજીના એધાણ વચ્ચે ઉત્તર ગુજરાતના એક વેપારીનું હોંગકોંગમાં ઉઠમણું થયું છે, જેને લઈને તેની સીધી અસર સુરત ડાયમંડ ઉદ્યોગ પર થાય તેવા એધાણ દેખાઈ રહ્યા છે। ત્યારે આપણી સાથે દિનેશભાઈ નાવડિયા જોડાયા છે। આપણે સીધી વાત કરીશું। દિનેશભાઈ, હોંગકોંગમાં ઉત્તર ગુજરાતના વેપારીનું ઉઠમણું, શું અસર? છેલ્લા 3 દિવસની અંદર પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આધાર ઉપર ચર્ચાનો માહોલ હતો। મેં પણ ખાતરી કરી ગઈ અને આ સત્ય ઘટના છે, કારણ કે છેલ્લા 3 વર્ષથી જે પ્રમાણે મંદીના માહોલની અંદર આ ડાયમંડ ઇન્ડસ્ટ્રી ચાલી રહી છે એના ઘણા લોકો ગેરફાયદો પણ ઉઠાવી રહ્યા છે। આવી જ ઘટના હોંગકોંગને એક 50 કરોડની ઉઠવણું કરીને આ માર્કેટનો લાભ લીધો છે, કારણ કે અત્યારે જે દિવાળીનો સમય છે, નાનામાં નાનો વેપારી દિવાળીની અપેક્ષા સાથે કે પેમેન્ટો આવશે, અમે રત્ન કલાકારોનો પગાર કરશું, દિવાળી ઉજવશું, પરંતુ આવો ગેરલાભ ઉઠાવતા આવા તત્વોના કારણે એમની પણ દિવાળી બગડે છે। અને ક્યારેક એવી પણ ઘટના બને છે કે આમના જેમના પૈસા ફસાયેલા હોય એ ખૂબ સારો માણસ અને પોઝિટિવ માણસ હોય કે એને કોઈ પણના પૈસા ખાવા નથી હોતા, જ્યારે એના જ પૈસા ડૂબી જાય પોતાના 100% ત્યારે આત્મહત્યા સુધીનું પગલું પણ ભરતા લોકો ખચકાતા નથી। આ ચિંતાનો વિષય છે, પણ આ ચિંતા કઈ રીતના ઇન્ડસ્ટ્રીમાંથી દૂર કરવી એ પણ એક મનોમંથનનો પ્રશ્ન છે। દિનેશભાઈ, ઉઠમણું થયું છે, તેની અસર શું થશે? મેં અગાઉ કીધું એમ કે જે લોકોના પૈસા ફસાયેલા છે એમની દિવાળી બગડશે, જે તે કારખાનામાં રત્ન કલાકારોનો પગાર એ પેમેન્ટના ડ્યુ ડેટ ઉપર આધારિત હોય એ લોકોને પણ મુશ્કેલીમાં મુકાશે। બિલકુલ, આ હતા દિનેશભાઈ। તેમનું સીધું કહેવું છે કે જે લોકોના પૈસા ફસાય તેમની ચોક્કસ દિવાળી બગડશે, સાથે સાથે તેમની સાથે જોડાયેલા રત્ન કલાકારો કે અન્ય વેપારી તે લોકોની બી હાલત કફોડી બનશે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।